નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે, જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. શિક્ષકોની ધોરણ 1 થી 12ની અંદર જે ભરતી ચાલી રહી છે એ અંતર્ગત 859 જગ્યાઓ જે છે એ શિક્ષકોની ભરતીની અંદર એમને એમ ખાલી પડી રહેનાર છે અને એનું કારણ એ છે કે યોગ્ય ઉમેદવારો જે છે એ મળ્યા નથી. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે શિક્ષકોની જે નવી 5300 ખાલી જગ્યાઓ પડી છે એ ભરવામાં આવશે કે નહીં. ઇન શોર્ટ, શિક્ષકોની ભરતી છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, ચાલુ શિક્ષકોની ભરતીમાં યોગ્ય ઉમેદવારો ન મળતા 859 જગ્યાઓ ખાલી રહેશે. તો જે ધોરણ 9 થી 12ની અંદર શિક્ષકોની ભરતી ચાલી રહી છે, કાયમી શિક્ષકોની ભરતી, એની અંદર જે છે એ યોગ્ય ઉમેદવારો ન મળવાના કારણે 859 જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેવાની છે. અને સરકારી શાળાઓમાં શિક્ષકોની 5300 જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડેલી છે. તો તમે એ જોઈ શકો છો. એના રિલેટેડ જે સૌ પ્રથમ પહેલું ન્યૂઝપેપર કટિંગ તમે અહીંયા જોઈ લો. સરકારી શાળાઓમાં 5300થી વધુ શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો જે આ ખાલી સરકારી શાળાઓ છે એની જ વાત કરવામાં આવેલી છે ધોરણ 1 થી 8ની અંદર. અને જે ધોરણ 9 થી 12ની અંદર જે સરકારી શાળાઓ છે એની અંદર શિક્ષકોની 5300 કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. હવે આપણે આગળ વાત કરીએ તો એ જે બીજું ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો. શાળાઓ શરૂ થવાને 5 દિવસ થઈ ગયા હોવા છતાં 3000થી વધુ શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. અને એની અંદર જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી એવી જે છે એ ઉમેદવારો દ્વારા અને જે શાળાઓ છે એના દ્વારા માગણી કરવામાં આવી રહી છે. પરંતુ તમામ ઉમેદવારોને હું કહેવા માગીશ કે જ્ઞાન સહાયક છે એના ટંટામાં પડતા નહીં. જો તમે એકવાર જ્ઞાન સહાયક બની જશો તો પછી તમે જે છે એ કોઈ ડિગ્રી પણ નહીં કરી શકો. એના કરતાં તમારે એવી માગણી કરવી જોઈએ કે જે આ કાયમી શિક્ષકોની 3000 કરતાં વધારે જગ્યાઓ ખાલી પડી છે એ, અને જે સરકારી શાળાઓની અંદર 5300 કાયમી શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી પડી છે એને જે છે એ ભરવામાં આવે. જો તમે જ્ઞાન સહાયકના ચક્કરોમાં પડશો તો 11 મહિનાવાળી કરાર આધારિત નોકરી અને ફરીથી તમારો કરાર રિન્યુ થાય કે ના થાય એની જે છે એ કોઈ પણ પ્રકારની ગેરંટી નથી. વેકેશનનો પગાર પણ નથી આપવામાં આવતો. તો તમારે જે છે એ કાયમી શિક્ષકોની ભરતી થાય એ પ્રમાણે જે છે એ આપણે સરકારને રજૂઆત કરવી જોઈએ. તો સરકારી શાળાઓમાં 5300 શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. અને બીજી તમે જોઈ શકો છો 3000 શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી પડેલી છે. અને જે અત્યારે શિક્ષકોની ભરતી ચાલી રહી છે એની અંદર તમે જોઈ લો, ઉચ્ચતર માધ્યમિકમાં 6 વિષયના ઉમેદવારો ન મળતા શિક્ષકોની 859 જગ્યાઓ જે છે એ ખાલી રહેશે. તો ગુજરાત સરકાર દ્વારા જે કુલ શિક્ષકોની જે છે એ 32000 ભરતી કરવામાં આવનાર છે એની અંદર ઉચ્ચતર માધ્યમિકની અંદર 6 વિષય એવા છે કે જેની અંદર યોગ્ય ઉમેદવારો જે છે એ મળે નથી. એના કારણે 859 જગ્યાઓ જે છે એ ખાલી પડશે. કટ ઓફ મેરિટ ઘટાડાય તો જ શિક્ષક ઉમેદવારોનું શિક્ષણ સહાયકનું સપનું સાકાર થાય તેવી જે છે એ સ્થિતિ જોવા મળી રહી છે. અને હું થોડુંક ડિટેલની અંદર તમને કહી દઉં તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી રહી છે. પરંતુ કટ ઓફ મેરિટ ઊંચું હોવાથી મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, તત્વજ્ઞાન, આંકડાશાસ્ત્ર અને કૃષિ વિજ્ઞાન વિષયોના ઉમેદવારોનું શિક્ષણ સહાયક બનવાનું સપનું જે છે એ રોળાય તેવી શક્યતા છે. કેમ કે આ વિષયનું કટ ઓફ મેરિટ ઘટાડવામાં નહીં આવે તો રાજ્યભરની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 859 જગ્યાઓ જે છે એ ખાલી રહેશે. તો કયું? મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, તત્વજ્ઞાન, આંકડાશાસ્ત્ર અને કૃષિ વિજ્ઞાન, જે આ 6 વિષયો છે એની 859 જગ્યાઓ જે છે એ એમની એમ જે છે એ ખાલી પડી રહેશે. આથી શિક્ષણ સહાયકની જગ્યાઓ ખાલી રહે તેના માટે કટ ઓફ મેરિટ ઘટાડવામાં આવે એવી સાથે ઉમેદવારોએ જે છે એ શાળાઓની કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં વિષયવાર શિક્ષણ સહાયક ભરતીમાં કોઈ પણ પ્રશ્નો ઊભા થયા નથી. પરંતુ રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં કટ ઓફ મેરિટ ખૂબ ઊંચું રાખવામાં આવતા મુખ્ય 5 વિષયોના ઉમેદવારો જે છે એ નહીં મળવાથી જગ્યાઓ ખાલી રહે તેવી શક્યતા છે. તો 859 જગ્યાઓ જે છે એ એમને એમ ખાલી પડી રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉચ્ચતર માધ્યમિક શાળામાં જગ્યાઓ ખાલી રહેવાથી તેના સીધા બાળકોના શૈક્ષણિક કાર્ય પર અસર પડે તેવી શક્યતા છે. જ્યારે બીજી તરફ રાજ્યનું શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત રહે નહીં તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સહિતની અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પરંતુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીને જે વિષય ભણવા ઈચ્છતા હોય તેના શિક્ષકો નહીં હોવાથી અધવચ્ચે શિક્ષણ નહીં લેવાના કિસ્સા જે છે એ વધવાની શક્યતા વધી રહી છે. જેની સીધી અસર ઉચ્ચતર માધ્યમિક શાળાના ડ્રોપ આઉટ પર પણ થવાની શક્યતા ઉમેદવારોએ વ્યક્ત કરી છે. ગત વર્ષ 2024માં શિક્ષણ સહાયકની ભરતીમાં અન્ય તમામ વિષયના વિષયવાર ખાલી જગ્યાઓની સામે 3 ગણા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે હાલમાં શિક્ષણ સહાયક ભરતીમાં પૂરતા ઉમેદવારો નહીં મળ્યા હોવાથી રૂલ્સ 12(2)નું પાલન કરીને જ્યાં સુધી તમામ જગ્યાઓ ભરાઈ જાય ત્યાં સુધી કટ ઓફ નીચું કરી અને શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવે
એ તો સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નોકરી કરવાનું ઉમેદવારોનું સપનું પૂર્ણ થાય તેવી આશા ઉમેદવારો રાખી રહ્યા છે. હવે જોવું રહ્યું કે શિક્ષણ સહાયકની ભરતીમાં કટ ઓફમાં મેરિટ ઘટાડો થાય છે કે નહીં. તો જો કટ ઓફ મેરિટ ઘટાડવામાં આવે તો મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અંગ્રેજી, તત્વજ્ઞાન, આંકડાશાસ્ત્ર અને કૃષિ વિજ્ઞાન એનું કટ ઓફ જો નીચું લઈ જવામાં આવે તો જે ઉમેદવારો ઓલરેડી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું છે એમનું મેરિટની અંદર નામ આવી જાય અને એમનું જે છે એ શિક્ષક બનવાનું સાકાર થઈ જાય તો આપણે આ રિલેટેડ યોગ્ય રજૂઆતો કરીશું અને એના પછી કોઈ પણ નિર્ણય આવશે તો હું તમને જણાવીશ. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષકોની 859 જગ્યાઓ ખાલી પડી રહેશે એના વિશે, સાથે સાથે જે છે એ બીજું કે જે આ 5300 જગ્યાઓ ખાલી પડી છે એની ભરતી જે છે એના માટે પણ આપણે રજૂઆત કરીશું એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.